હેલો વીઆર ગુજરાતીમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોઈશું કે ઘર બેઠા પોતાના મોબાઈલના માધ્યમથી ફોનપેથી એટલે કે રિચાર્જ કઈ રીતના કરવું, એટલે કે તમે જાતે જ પોતાના મોબાઈલથી ફોનપેના માધ્યમથી પોતાના જે મોબાઈલનું છે રિચાર્જ કરી શકો છો. આ માટે તમારા માટે જે મોબાઈલમાં છે ફોનપે રજિસ્ટ્રેશન અને ફોનપે એપ્લિકેશન હોવી જરૂરી છે. મારા મોબાઈલમાં અત્યારે ફોનપે જે છે ડાઉનલોડ છે અને રજિસ્ટ્રેશન પણ કરેલું છે. તો પોતાના મોબાઈલમાં પહેલાં જે ફોનપે એપ્લિકેશન છે એ ઓપન કરી લેવાની છે. અહીંયા હું પોતાની જે ફોનપે એપ્લિકેશન છે ઓપન કરી લઉં છું. ઓપન કરશો એટલે તમારા સ્ક્રીન લોક જે પાસવર્ડ હોય છે એ અહીંયા માગે છે, અથવા ફિંગરપ્રિન્ટ આપી તમે જે લોક છે ઓપન કરી શકો છો. આવી રીતના તમને ફોનપે અહીંયા જોવામાં મળશે. ફોનપે જોવા પછી તમને એક ઓપ્શન અહીંયા જોવા મળશે મોબાઈલ રિચાર્જ. જે મોબાઈલનું રિચાર્જ કરવા માટે તમારે મોબાઈલ રિચાર્જ ઓપ્શનમાં આવવાનું છે. તો અહીંયા તમે ટચ કરી લો. મેં અહીંયા ટચ કરી લીધું છે એટલે તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે કે કયા મોબાઈલનું રિચાર્જ કરવું છે. જે સિમનું તમારે રિચાર્જ કરવું હોય એના નંબર માટે અહીંયા સર્ચ કરવાનું છે. અહીંયા એક ડાયલ પેડ પણ આપેલું છે, એટલે અહીંયા તમારે જે પણ મોબાઈલનું રિચાર્જ કરવું હોય એ અહીંયા લખી લેવાનું હોય છે. મારે જે મોબાઈલનું રિચાર્જ કરવું છે અહીંયા હું મોબાઈલ મેન્શન કરી લઉં છું. અહીંયા જે મોબાઈલનું મારે રિચાર્જ કરવાનું હતું 94 294 16 4 77, અહીંયા મેં મેન્શન કરી લીધો છે. એજેન BSNLથી મારા અંદર સેવ છે, પરંતુ આ જે સિમ છે જીઓનું છે, એટલે આપણે જીઓનું રિચાર્જ કરવાનું છે. આવી રીતના નંબર ઉપર તમે પે આપશો એટલે ઘણા બધા તમારા જોડે પ્લાન અહીંયા ઓપન થશે. જેમ કે આ પોપ્યુલર છે, 5G 4G જે પણ તમારે રિચાર્જ કરવું. અહીંયા વારે જે છે 5Gનું રિચાર્જ કરવાનું છે, એટલે કે આપણે મંથનું અત્યારે રિચાર્જ કરીએ તો અહીંયા ઓપ્શન આપેલો છે 349, એટલે કે 349 જે 28 દિવસનો પ્લાન છે. 5G અનલિમિટ હોય છે, 2GB પ્રતિ ડે આપણે ડેટા આવે છે. તો આ રિચાર્જ કરવા માટે એના પર ઓકે આપી દઈએ, એટલે મોબાઈલથી તમે ટચ કરી લો. ટચ કરશો એટલે આ તમારે હવે પેમેન્ટ કરવાનો ઓપ્શન આવશે, એટલે પ્રોસીડ ટુ પે ઓપ્શન આવશે. આ તમે વાંચી લેજો, અને નીચે એક ઓપ્શન આપેલો છે પ્રોસીડ ટુ પે, આના પર તમે ટચ કરી લો. ટચ કરશો એટલે તમારા ખાતામાં જોવા મળશે કે કયા એકાઉન્ટથી તમારે પે કરવાનું છે. એટલે મલ્ટિપલ તમારા એકાઉન્ટ અહીંયા શો થશે જે એકાઉન્ટથી પે કરવાનું હોય. અહીંયા સિક્યોરિટી રીઝનના કારણે અમુક એકાઉન્ટ જે હાઇડ કરેલા છે તમે એ મોબાઈલના જાતે કરશો ત્યાં શો થશે. એટલે તમારે પે 353 આ એક ઓપ્શન શોધાય છે. તો જે પે ઉપર તમે ફરીથી ટચ કરશો એટલે તમારે એક યુપીઆઈ પિન એન્ટર કરવાનું આવશે. ત્યાં સ્ક્રીન રેકોર્ડિંગમાં જે સ્ક્રીન છે અહીંયા રેકોર્ડિંગ નહીં થાય, તો અહીંયા જે યુપીઆઈ પિન એન્ટર કરવાનું આવે તે તમે એન્ટર કરી લેજો. અહીંયા હું પોતાનો જે યુપીઆઈ પિન છે એન્ટર કરી લઉં છું. અહીંયા મેં પોતાનો જે યુપીઆઈ પિન એન્ટર કર્યો છે, ત્યાર પછી જે રાઇટ ક્લિક હશે ઓકે આપશો એટલે ઓકે પર એક ક્લિક હશે, આમાં તમે ટચ કરશો એટલે તમારું જે મોબાઈલ રિચાર્જ સક્સેસફુલી થઈ જશે, અને તમારો જે મોબાઈલ છે એના પર SMS આવી જશે કે યોર મોબાઈલ રિચાર્જ સક્સેસફુલી થઈ ગયું છે. તો તમે આવી જ રીતના પોતાનું જે મોબાઈલનું રિચાર્જ અહીંયા કરી શકો છો. ધન્યવાદ.